भारत माता की वंदे मातरम वंदे मातरम वंदे मातरम 79 સ્વતંત્ર દિવસ નિમિત્તે આપ સૌને આજના શુભ અવસર ઉપર હું આપને સ્વતંત્ર દિવસની શુભકામનાઓ આપું છું, આપને અમને આપના પરિવારને. અને આજે આપણી વચ્ચે જે આપણા 71ના લડાઈના હરિલાલ મકવાણાના જે મોટા ભાઈ મોહનભાઈ અહીંયા ઉપસ્થિત છે, તો એમના શુભ હાથે આપણે આજે ધ્વજારોહણનો કાર્યક્રમ આપણે કરશું. ત્યારબાદ એમનું આપણે સન્માન કરી અને પછી આપણે બધા અલ્પાહાર કરશું. જે ફરાર હોય, જે કોઈ રહ્યા હોય એના માટે ફરારની વ્યવસ્થા છે, બાકી ગાંઠિયા જલેબી છે જ આપ સૌ માટે. તો આપણે આવો બધા ભેગા થઈ અને સ્વતંત્ર દિવસની આજે આપણે ઉજવણી કરીએ. રાષ્ટ્રીય ગાન. वंदे मातरम वंदे मातरम वंदे मातरम आजादी अमर रहो आजादी अमर रहो जय हिंद जय भारत. આજે થીમ ગુજરાત, થીમ ભારત, નવું ભારત, વિકસિત ભારત. નમસ્કાર, પ્રણામ. આજના પવિત્ર પ્રસંગે 79 સ્વતંત્ર દિવસ અવસરે આપ સૌને હાર્દિક શુભેચ્છા છે. ભારતના 79 સ્વતંત્ર દિવસ 15મી ઓગસ્ટ 2025 માટે સરકાર દ્વારા જાહેર કરાયેલ અધિકૃત થીમ નવું ભારત, વિકસિત ભારત. આ થીમ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દર્શાવવામાં આવેલી 2047 સુધી વિકસિત ભારત બનાવવાની દ્રષ્ટિ જોડાયેલ છે. 15મી ઓગસ્ટ 47 આ દિવસે આપણા દેશના ઇતિહાસમાં સોનાના અક્ષરોથી લખાયેલ અસંખ્ય સ્વતંત્ર સેનાનીઓના બલિદાન, ત્યાગ અને અવિરત સંઘર્ષના પરિણામ આપણે આજે આઝાદી મળી છે. 15મી ઓગસ્ટ દેશના ઇતિહાસમાં સોનાના અક્ષરે લખાયેલ અસંખ્ય સ્વતંત્ર સેનાનીઓએ આપણે ગુમાવ્યા છે. આ સ્વતંત્ર ભારત છેલ્લા 7 દાયકાથી અનેક ક્ષેત્રોમાં વિશ્વની ચોંકાવનારી પ્રગતિ પામી છે. વિજ્ઞાન, કૃષિ, ઉદ્યોગ, અવકાશ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ભારતની અવિરત યાત્રા કરી છે. પરંતુ સ્વતંત્ર માત્ર ભૌતિક નથી, તે જવાબદાર છે. પણ આજે આપણે પ્રતિજ્ઞા લઈએ, આપણે દેશના કાયદા અને સંવિધાન અને મૂલ્યો વચ્ચે વફાદાર રહીશું. ગરીબ, અજ્ઞાનતા અને ભ્રષ્ટાચાર જેવા બધા બાધાઓને દૂર કરવા યોગદાન આપીશું. વસુધૈવ કુટુંબકમ ના મંત્રને જીવિત રાખીને વિશ્વમાં શાંતિ અને સૌહાર્દને સંદેશો પહોંચાડશું. આજના યુવાનો ભારતનું ભવિષ્ય છે. તેમના શિક્ષણ અને સંશોધનને
સ્ટાર્ટઅપ અપ અને નવીનતામાં તરફ પ્રોત્સાહન આપવું એ આપણું કર્તવ્ય છે. ચાલો આ 79 સ્વતંત્ર દિવસ નિમિત્તે આપણે સૌ મળીને સંકલ્પ લઈએ. આઝાદીનો આનંદ જાળવવા માટે આપણે સદાય જવાબદાર છીએ. આપણે નાગરિક છીએ અને આપણી બધાની જવાબદારી બને. જય હિન્દ, જય ભારત. હવે આપણા જે શહીદ પરિવાર છે એનું આપણે સન્માન કરશું અને એક આમ નાગરિક છે RSSના અને વર્ષોથી આમ જનતાની સેવા કરે જેવા મનસુખભાઈ મારા સારા એવા મિત્ર છે, તો એનું પણ સન્માન કરવું છે. અને મોહનભાઈ હાજર હોય તો અહીંયા વધારે. મોહનભાઈ છે આજે? મનસુખભાઈ પધારવાના. વધારી આપણે ખૂબ ખૂબ આભાર. 20 તારીખે ટાઉન હોલની અંદર દેશભક્તિના ગીતોનો એક કાર્યક્રમ છે, સરસ મજાનો. આ કાર્યક્રમનો હેતુ એ છે કે અખંડ સ્વાભિમાન તિરંગા યાત્રા જે ભૂપેન્દ્રભાઈ પટેલના માધ્યમથી નડાબેટ છે ત્યાંથી ચાલુ થઈ છે અને જેટલા સમુદ્રી એરિયા છે 1800 કિલોમીટરના એરિયામાં કે વલસાડ સુધી આ યાત્રા જશે. એ જે આપણા બે જે વીર નારીઓ જે આપણા આખો જે સિંદૂર ઓપરેશન જે કર્યું હતું 22 મેથી અને આપણે જ્યાં સુધી સિંદૂર ઓપરેશન પૂરું ન થયું ત્યાં સુધી એ જે વીર નારી વીરાંગના હતી બંને, એના નામ ઉપર આપણે અને આપણા જે પ્રવાસીઓ હતા 26 પ્રવાસીઓનો જે નરસંહાર ઉગ્રવાદીના માધ્યમથી કરવામાં આવેલો હતો, તો એ નામ આપણે સિંદૂર ઓપરેશન આપ્યું હતું. એ સિંદૂર ઓપરેશનની જે યાત્રા છે એ આપણે જામનગરમાં આવી રહી છે. એટલે આપણે એને વેલકમ કરવા માટે, એને વધારવા માટે આપણે આ કાર્યક્રમ રાખ્યો છે. એમાં આપણા 4 શહીદના પરિવારો છે. એ લોકો એ શહીદના પરિવારનું સન્માન કરશે અને આપ જેટલા માજી સૈનિકો આવશે એનું પણ એ લોકો સન્માન કરવાના છે. એટલે આપ મોડી સંખ્યામાં પરિવાર સાથે સાંજે 8 વાગે ત્યાં આપણે બધા પહોંચી જશું. 7:30 8 આપણે ટાઈમ આપશું. હજી તો મેસેજ કરશું આપણે જે ટાઈમ આપણને અનુકૂળ આવશે એ લોકો ક્યારે આવે છે એના ઉપર પછી આપણે ટાઈમ અનુકૂળ કરશું. અને આજે આપણે અહીંયા હમણાં કાર્યક્રમ હતો દેશભક્તિના ગીતોનો, એ જ આખી ટીમ છે દેશભક્તિના ગીતોનો. આમાં બીજો કોઈ કાર્યક્રમ જ નથી, ખાલી દેશભક્તિના ગીતો જ સાંભળવાના છે. માત્ર આપણે 4 શહીદો છે એનું સન્માન કરવાનું છે. બીજા કોઈ લેક્ચરબાજીનો કંઈ કાર્યક્રમ છે નહીં. અને આપ સૌનું સન્માન કરવાનું છે. એટલે આ બોલી ત્યાંમાં પરિવાર સાથે પધારવાનું છે એવું હું અત્યારે આપને આમંત્રણ આપું છું. 20 તારીખ વાર કેવું આવે છે? ગુરુવત થાય જશે. 20 તારીખ આજે ટાઉન હોલની અંદર આપણે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આપ સૌ પધારો એવું હું આપને નિમંત્રણ આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરીબ ગુજરાત. તો હવે આપણે અલ્પાહાર લેશું. આપણા તરફથી કોઈ કાંઈ પ્રશ્ન હોય તો કયો છે? કોઈ નહીં તો આપણે બધા અલ્પાહાર લઈ અને છૂટા પડશું. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે અસ્તુ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરીબ ગુજરાત. મોટી સંખ્યામાં 20 તારીખે ટાઉન હોલની અંદર 8 વાગે દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ છે. આપ બધા સૌ પધારવા, સૌને નિમંત્રણ છે મારું. જય હિન્દ.
નામ ભરતસિંહ જાડેજા, હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ પ્રમુખ છું. અને આજે આખો દેશ જ્યારે સ્વતંત્ર દિવસ મનાવી રહ્યા છે ત્યારે અમે પણ આજે 79નો સ્વતંત્ર દિવસ આજે અમે મનાવ્યો અને મોં મીઠા કર્યા અને અમે એક પ્રતિજ્ઞા લીધી કે દેશમાં જ્યારે પણ અમારા માજી સૈનિકોની જરૂર પડશે ત્યારે અમે આહવાન કરીએ છીએ, અપીલ કરીએ છીએ કે અમને બોલાવજો, અમે દેશ માટે ખપી જવા માટે અમે તૈયાર છીએ. અને ખાસ કરીને અમારી જામનગર જિલ્લાની જે ટીમ છે એ હંમેશા દેશ માટે, મા ભારતી માટે, મા ભૌમ માટે પોતાની પ્રાણની આહુતિ આપવા માટે તૈયાર છે. અને દેશના સીમાડા હાચવી અને અત્યારે માદરે વતન છે છતાં પણ અત્યારે એને જોમ અને જુસ્સો એટલો જ એમાં ભરપૂર ભરેલો છે. તો આવનારા દિવસોમાં જ્યારે પણ જરૂર પડશે, આ સ્વતંત્ર જે સેનાનીઓ છે એને પોતાની પ્રાણની આહુતિ આપી છે, એમ અમારા પણ સેનાના જવાનો છે એ પણ પ્રાણની આહુતિ દેવામાં કાંઈ પીછેહટ નહીં કરે. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. हमारी धर्म शक्ति चैनल पर आपको हर सप्ताह और 10 दिनों में अलग अलग मंदिर के दिव्य दर्शन, शोभा यात्रा, आरती, संत और महंतों के धर्म संदेश, गौ माता से जुड़े हुए वीडियो और सेवा कार्य से जुड़े हुए वीडियो देखने को ज़रूर मिलेंगे। तो हमारी इस चैनल के हर वीडियो को अवश्य देखें, क्योंकि हमारी चैनल का मूल मंत्र ही है धर्म, सेवा और संस्कृति। अगर आपको हमारे ये वीडियोस अच्छे लगते हो तो इसे ज़रूर से लाइक कीजिएगा, शेयर कीजिएगा और हाँ, सब्सक्राइब अवश्य कीजिएगा। धन्यवाद।